કેમ છો બધા મજામાં? તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે દશા માતાનો 9મો દિવસ અને બસ નાની નાની છોકરીઓને જમાડવાની છે. તો અમે બનાવી રહ્યા છીએ નાની છોકરીઓ માટે જમવાનું. તો પ્રેયસ પણ મને હેલ્પ કરાવી રહ્યો છે. ગાઈસ ગરમ છે એટલે ગરમ જ તો હોય જ ને, બટાકા બાફે તો ગરમ ના હોય? મારી મમ્મીએ કેવું કર્યું, મસાલો કૂટી લીધો, ઠંડા બી ના દેવા થવા દીધા ને છોલવાનું ચાલુ કરી દીધું. તો કામ તો કરાવવું જ પડે ને. વિશ્વા તો ગઈ ટ્યુશન, તું આવી ગયો વહેલા, તો તારે જ કામ કરાવવું પડે ને. તો ચાલો અમે પ્રેયસમાં મદદ કરાવે છે. તો હું બટાકા છોલું છું અને અમારા વિડીયોમાં આગળ બનાવેલા રહેજો. અને અમારા વિડીયો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ચલો પહેલાં થોડું કામ કરી લઈએ, પછી આપણે આગળ મળીએ. ટેકનોલોજી અમે બનાવી રહ્યા છીએ દાળ ભાત, બટાકાની સૂકી ભાજી અને મીઠાઈમાં શું લાવીશું આપણે? જલેબી લાવીએ. જલેબી તો મીઠાઈમાં બનાવીશું જલેબી. બનાવીશું નહીં એટલે લાવીશું તૈયાર. બનાવતા આમ તો મને બનાવતા આવડે જ પ્રેસ, ખબર છે ને આપણે બનાવી કઈ બનેલી બટાકો પહેલા મને આ સ્કીમ નથી ખબર કે હારા પાણીમાં ડુબાડી કરીએ તો કહેતી જ નથી મને યાર. તું 10 બટાકા છોલે ને મારું તો એક બી ના છોલાય. તું પાણીમાં ડુબાડી કરતા જાવ, પછી ખબર પડી મને કે તું આવી રીતે છોલાય છે. પાણીમાં ડુબાડે ને ભીનો થાય ને બટાકો તો લીસું થઈ જાય એટલે છોલાઈ જાય. બધું પાણી ધોડે આવો હું એમાં બટાકા કાઢી કાઢું મસ્ત ચપી લે ધોડે એટલે એક વાટકામ કાઢી લે પાણી જોઈશે ને છોડવા આવું કાઢો. ના ના મીઠાવાળું પાણી ના નાખો. એક વાટકામ કાઢી લે. પાણીથી છે ને મારે વઘાર કરવાનો છે. તપેલીમાં કાઢ્યું છે કે નહીં લેતા ને થાળ છાંટવા તો નહીં છાંટવા વાંધો નહીં એવો. કઈ મૂક ને યાર નીચે. આપણું ઘર તો એકદમ ચોખ્ખું છે ભાઈ. તો ચલો ગાઈસ, હવે આપણે બનાવી રહ્યા છીએ બટાકાનું શાક અને હું તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો જોઈ લો. મસાલા સ્મેલ કેટલી મસ્ત આવે. ભૂખ લાગી ગઈ. મસાલા જ આવે ને યાર. ભાજીનું શાક તો મને બહુ જ ભાવે. ભાવે બહુ? પૂરી બનાવ કે રોટલી બનાવ તારી? પૂરી પૂરી ખાઈશ. સોલ્ટ, નમક નમક, નાખી દો. ઓઇલ, તેલ. થોડું તેલ ઓછું છે. દાળ પણ સરસ બની ગઈ છે. શાક બની ગયું, દાળ બની ગઈ અને એક બાજુ ભાત પણ મૂકી દીધા. દાળ ભાત શાક રોટલી જલેબી સરસ. ચાલો જમવાનું તો હવે બની જવા આવ્યું જ છે. પ્રસાદી લાયા તમે? પ્રસાદી પણ આવી ગઈ છે. તો બસ હવે પૂજા પાઠ કરવાની તૈયારી ચાલુ.
પૂરી બનાવી દઉં એટલે તૈયારી ચાલુ.
કન્યા ભોજન કરાયા પછી બધી જ દીકરીઓએ સારી રીતે જમી લીધું ને બધી જ દીકરીઓ એટલી સરસ રાજી થઈ ગઈ ને મને પણ બહુ સારું લાગ્યું એ લોકોને જમાડીને. અને અમારા બટુક ભોજનમાં પણ અમારા બટુક પણ થઈ ગયા અને અમે બધા જમ્યા પછી અમે પણ દશા માતાના દર્શન કરવા ગયા ઠીકરનાથ મહાદેવ. એટલી સરસ ત્યાં દશા માતાની મૂર્તિ છે કે એમના તેજ જોઈને જ એવું લાગે કે બસ હવે જોયા જ કરીએ, ઘરે જવાનું મન નહોતું થતું, એટલું સરસ તેજ છે એમના મોઢાનું. બહુ જ સરસ મૂર્તિ છે ત્યાં. તો અમે બધાએ ત્યાં દર્શન કર્યા અને બહુ સરસ રીતે અમારો દિવસ ગયો આજે. અને તમને બધાને જો મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને હું મારા વ્લોગનું પણ અહીંયાથી એન્ડિંગ કરું છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. પછી મળીશું આપણે બધા.